ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણનાપાત્ર સફળતા મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કુલ કિંમત 20,24,605 આંકવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબના દ્વારા આપવામાં આવેલ સખત સૂચનાઓના આધારે જિલ્લા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી આ અસરકારક કામગીરી કરવામાં આવી હતી. એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચને અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK ટોરાણીની આગેવાની હેઠળ એલસીબી ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવા નામના વ્યક્તિએ ટ્રક નંબર GJ16X 7047માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મોખડી ગામના ટેકરી ફળિયા પાસે ખાડી પર જવાના રસ્તા પર સંતાડી રાખેલ છે. બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક મોખડી ગામના ટેકરી ફળિયામાં પ્રોહિબિશન અંગેની સફળ રેડ કરી હતી. રેડ દરમિયાન ટ્રકને પકડી પાડી તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 5433 બોટલો ઝડપી પાડી હતી. દારૂના આ જથ્થાની કુલ કિંમત 13,24,605 રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત ગુનાના ઉપયોગમાં લેવાયેલ ટ્રક પણ કબજે કરવામાં આવ્યો હતો, જેની આશરે કિંમત 7 લાખ રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ટ્રક સહિત કુલ 20,24,605નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરીને વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. વોન્ટેડ આરોપીઓમાં સંજય ધીરુભાઈ વસાવા તેમજ ટ્રક નંબર GJ16X 7047નો માલિક, જેનું નામ સરનામું જાણવા મળ્યું નથી. આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર RK ટોળાણી તથા ASI અશ્વિનભાઈ, હેડ કોન્સ્ટેબલ ધનંજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ મનહરસિંહ LCB ભરૂચ નાઓની ટીમ વર્કથી પાર પાડવામાં આવી હતી.